નમસ્કાર, રાધે રાધે. મિત્રો, સ્વાગત છે તમારું અમારી સરસ્વતી ધાર્મિક યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે તમને અમે એક એવા ટોટકા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ ટોટકો ગરીબી અને દેવું દૂર કરી બનાવશે કરોડપતિ. રાત દિવસ રૂપિયા વાપરશો છતાં પણ રૂપિયા નહીં ખૂટે. મિત્રો, કરોડપતિ બનવું કોને ના ગમે? દરેકનું સપનું હોય છે કરોડપતિ બનવાનું. આ માટે લોકો જાત જાતના ટોટકા પણ અપનાવતા હોય છે. કેટલાક લોકો મહેનત કરે છે તો કેટલાક લોકો આવા ટોટકા અપનાવે છે. બીજી બાજુ કેટલાક લોકોના નસીબ એટલા તે ધારદાર હોય છે કે બેઠા બેઠા જ લોટરી લાગી જાય છે. આજે અમે તમને કરોડપતિ બનવાના કેટલાક અચૂક ટોટકા જણાવીએ છીએ. અને કમાલની વાત એ છે કે આ ટોટકા ખૂબ જ સરળ અને ફક્ત 5 રૂપિયામાં થઈ જાય છે. આ ટોટકા અનુસર્યા બાદ વ્યક્તિને પૈસાની તંગી થતી નથી. ઉપરથી એટલા પૈસા મળશે કે તમે ગમે તેટલા ખર્ચ કરશો તો પણ ખતમ નહીં થાય. અને જીવન બદલી નાખે છે આ ટોટકા. તો આવો જાણીએ કે 5 રૂપિયાના સિક્કાથી કઈ રીતે આપણે કરોડપતિ બની શકીએ. મિત્રો, પહેલાં એક 5 રૂપિયાનો સિક્કો લેવો. એ 5 રૂપિયાના સિક્કા પર સિંદૂરથી પહેલાં તમારું નામ લખો. ત્યારબાદ નામ લખેલા ભાગને ઉપરની બાજુ રાખીને તેને ધાબે પાણીની ટાંકી પર આખી રાત રાખી મૂકો. જો પાણીની ટાંકી ના હોય તો ધાબે પણ રાખી શકાય છે. આમ કર્યા બાદ બીજા દિવસે માતા લક્ષ્મીનું આહ્વાન કરીને તે સિક્કાને લાલ કપડામાં લપેટી તમારા પર્સમાં રાખી મૂકો. આ સિક્કો ક્યારેય તમારી પાસે પૈસાની કમી નહીં થવા દે. બીજું, ગરીબી કે દેવા દૂર કરવાનો ટોટકો. મિત્રો, ગરીબી સામે ઝઝૂમી રહેલા કે દેવા નીચે દબાયેલા લોકોએ આ ટોટકો અજમાવવા જેવો છે. તમને 5 રૂપિયાના સિક્કાનો આ ટોટકો અસરકારક પરિણામ આપશે. આ માટે પૂજા સ્થળ પર ચોખા કે પછી દુર્વાથી ભલેલા એક કળશની સ્થાપના કરો. આ સાથે જ કળશમાં 5 રૂપિયાનો સિક્કો પણ નાખો. રોજ તેની પૂજા કરો. થોડાક દિવસમાં આર્થિક સ્થિતિમાં ફરક સ્પષ્ટ જોવા મળશે. મિત્રો, પૈસા કમાવા માટે આ ટોટકો કરો. મિત્રો, પૈસા કમાવવાની તમામ કોશિશો જો અસફળ રહી હોય તો આ ઉપાય તમને લાભ કરાવી શકે છે. આ માટે શુક્રવારે રાતે પૂજા સ્થળ પર એક ચોકી પર કળશ સ્થાપિત કરો. કળશમાં 5 રૂપિયાનો સિક્કો રાખો. તેના પર કેસરથી સ્વસ્તિકનું ચિહ્ન બનાવો. ત્યારબાદ રોજ તે કળશની પૂજા કરો. માતા લક્ષ્મી પૈસાનો વરસાદ કરી દેશે. તો મિત્રો, આ હતા 5 રૂપિયા પર કરવાના ટોટકા અને એના નિયમો, જે તમે આસાનીથી સમજી શક્યા હશો. અને મિત્રો, જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ અને અમારી સરસ્વતી ધાર્મિક ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. રાધે રાધે.